રાપર શહેરમાં તારીખ 2 ઓક્ટોબર 2025ના રોજ બપોરે લગભગ 3 વાગ્યાના આસપાસ ડોડિયાવાસ વિસ્તારમાં આવેલ રામ મંદિરમાં ચોરીનો બનાવ બન્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા શખ્સે મંદિરની દાનપેટી તોડી અંદાજે 15 થી 20 હજાર રૂપિયાની રોકડ રકમ ચોરી કરી હતી। ચોરી દરમિયાન આરોપી દ્વારા દાનપેટીમાં રહેલા છૂટા રૂપિયા પણ લઈ જવામાં આવ્યા હતા। આ બનાવ બાદ મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરા ફૂટેજ સામે આવ્યા, જેમાં આરોપીનું ચાલચલન સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે। જેમજ પોલીસને ઘટનાની જાણ થતાં જ રાપર પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। પોલીસે આસપાસના વિસ્તારોમાંના સીસીટીવી ફૂટેજ એકત્ર કરીને ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રોના આધાર પર તપાસ તેજ બનાવી છે। પોલીસી તપાસ દ્વારા ઝડપથી આરોપી સુધી પહોંચવા માટે તમામ શક્ય પાસાઓની તપાસ ચાલી રહી છે। રાપર પોલીસની ચુસ્ત કામગીરી અને તપાસી કાર્યપ્રણાલી આ ઘટનાને ઝડપી અને અસરકારક રીતે ઉકેલવાના પ્રયત્નોમાં છે। શહેરના સુરક્ષા વ્યવસ્થામાં સુધારો લાવવા અને આવી ઘટના ઘટતી ન રહે તે માટે પોલીસ આગળ વધીને વધારાના પેટ્રોલિંગ અને જરૂરી સુરક્ષાત્મક વ્યવસ્થા વધારવાની કામગીરી કરી રહી છે।